સ્વામિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 15/7/2024 ને સોમવાર. અષાઢ સુદ નોમ તિથિ છે અને સાથે દસમ પણ. આજના દિવસને ભડલી નોમ તરીકે ઓળખવામાં આવે છે, ભદ્રકાળી નોમ તરીકે ઓળખવામાં આવે છે. આજે નવરાત્ર પૂર્ણ થાય છે, જે ગુપ્ત નવરાત્ર છે તે આજે પૂર્ણ થાય છે. માતાજીના ચરણોમાં વંદન. જેણે વાર અપવાસ ઉપાસના આરાધના કરી છે એ બધાને માં ખૂબ સારું ફળ પ્રાપ્ત કરાવે, આપણા બધાનું માં રક્ષણ કરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે વંદન કરું છું. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે નોમ. આ નોમ તિથિ આજે સાંજે 7:19 પૂર્ણ થઈ જાય છે અને સાંજે 7:19 પછી જે બાળકનો જન્મ થાય એની દસમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ. ઘણું શુભ નક્ષત્ર છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાનું નક્ષત્ર સ્વાતિ રહેશે. આ સ્વાતિ નક્ષત્ર આવતીકાલે મળસ્કે 30 પૂર્ણ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ. આ સિદ્ધ યોગ આજે સવારે 7 વાગે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શાસ્ત્ર યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવ કરણ આજે સવારે 6:28 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા. તુલા રાશિનું અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ તુલા ગણાશે. આ તુલા રાશિ 16 તારીખે સાંજે 7:52 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. એના પ્રમાણે ફળ પ્રાપ્ત થતું હોય છે. તો ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેજો, જેથી કરીને જીવનમાં સરળતા રહે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. પરંતુ આજના દિવસે આજનું શુકન કરી લેજો, કાર્ય તમારું સારી રીતે સફળ થશે. આજે ભગવાન શિવના મંદિરે દર્શન કરવા જવાનું બહુ જ મહત્વ હોય છે. સોમવાર છે, માના દર્શન પણ બહુ મહત્વના અને શિવના દર્શનનું પણ બહુ જ મહત્વ છે. ચોક્કસ જો આખું વર્ષ તમારું સારી રીતે થશે. આજે મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા માટે જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે. આવા દરેક કામમાં, તમામ કામમાં બધાને સફળતા પ્રાપ્ત થાય એ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું શુકન કરીને જજો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે માતાને વંદન કરીને જવું જોઈએ. માતાને વંદન કરીને જવાથી ભાગ્ય પરિવર્તન થઈ શકે છે. આજના દિવસે પક્ષીને દાણા ખવડાવવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. તો આજનો દિવસ ઘણો શુભ છે. આજે સોમવાર. સોમવારના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગતા હોય છે તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે સમય આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ નથી. પણ આજનો દિવસ બહુ શુભ છે. આજના દિવસે કરેલા કાર્યમાં તમને માનસિક, શારીરિક, આર્થિક તમામ પ્રકારની શાંતિ પ્રાપ્ત. આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. પછી વાહનની ખરીદી કરવાનું હોય, મિલકત, પ્રોપર્ટી કંઈ પણ ખરીદી કરવા માટે, સોનું ચાંદી વગેરે દરેક વસ્તુ ખરીદવા માટે ઉત્તમ રહેશે. આજના દિવસે માંગણી કરવા માટેનો દિવસ. તમે જે માંગો તે મળી શકે એવો આજનો દિવસ. માંગણી કરવા માટે પ્રખ્યાત દિવસ છે. એટલે ઘણી વખત તમારી પાસેથી લોકો ઓછીના પૈસા લઈ ગયા હોય પછી આપવા જ ના હોતા, અથવા તમારે કોઈ જગ્યા પર નોકરી માટે એપ્લાય થયું છે, નોકરી મળતી જ ન હોય. આવી બધી વસ્તુમાં આજે માંગણી કરવામાં તો ટૂંક સમયના ગાળામાં તમને એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે. આજના દિવસે તમે જે કંઈ માંગો છો
કે તમે એને કેપેબલ હોવા જોઈએ. તમે તમારી વિશેષ પ્રમાણની માંગણી કરો એ લાયક ન હોય તમે તો તમને એ મળવાની શક્યતા ઓછી થઈ જતી હોય છે. ઘણા લોકો ગમે તેમ ભગવાનની પાસે માંગણી કરતા હોય છે, ભગવાન પણ જોઈને આપતા હોય છે, એમને કોઈને કઈ આપી દેતો નથી. તમે એને યોગ્ય હશે તો 100% આજે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી માતા સાથે મતભેદ થઈ શકે છે, કોઈ પાર્ટીનું આયોજન થઈ શકે, નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાવતું ભોજન મળી શકે, પણ ભાઈઓ માટે તકલીફ વાળું છે. નવા વસ્ત્ર ધારણ કરશો તો છોકરી જોવામાં પસંદગીમાં ભૂલ થઈ શકે છે. આજનો દિવસ એવો છે કે જે દીકરીના લગ્ન થયા હોય અને સાસરેથી પિયર આવી હોય અને પિયર આવ્યા પછી પોતે પહેલી વાર જ સાસરે જઈ રહી છે, એના માટે સૌથી ઉત્તમ એ બહુ સુખી થશે. સાસરેમાં જઈ સાસરેમાં પણ ઘણી લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજનો દિવસ છે માટે આજના દિવસ માંગણી કરવાનો દિવસ. તમારે બધા પાસે માંગણી કરું છું કે મારા વિડીયોને લાઈક આપજો, મારા વિડીયો જોયા પછી તે પ્રમાણેનું કર્મ કરો, ઘણો ફાયદો થશે તમને. મેં શ્રાવણ મહિનામાં પણ બહુ મોટો યજ્ઞ રાખ્યો. રાશિ પ્રમાણે, વાર પ્રમાણે તે જ્યોતિર્લિંગની પૂજાનું પણ બહુ મહત્વ છે. જીવનમાં એક વાર તો શિવલિંગ બનાવવા જ જોઈએ માટીના. એ બનાવો તો મારા દરેક કાર્ય સિદ્ધ થતા. એવો દિવસ એવા સમયમાં કે જે સમય ભગવાન શંકરનો હોય તો શ્રાવણ મહિનાની અંદર મેં યજ્ઞ રાખ્યો. એમાં પણ તમે લાભ લઈ શકો છો. એમાં કોઈ દાન દક્ષિણા નથી. તમે મૂકો દક્ષિણા ના મૂકો કોઈ ફરક નહીં. બસ તમે આવો, ભગવાનની પૂજા કરો, તમને એનાથી લાભ થશે. એટલા માટે આ માંગણી પણ હું તમારી પાસે કરી રહ્યો છું કે તમારા લાભ માટે, મારા લાભ માટે નહીં, બધાના લાભ માટે, આખા વિશ્વમાં સુખ શાંતિ થાય એના માટે થઈને મેં યજ્ઞનું આયોજન કર્યું છે. શ્રાવણ મહિનામાં હું દર વાર પ્રમાણે, રાશિ પ્રમાણે પૂજા કરાવું છું. જે લોકો પણ એમાં લાભ લેવા માંગતા હોય મને ફોન કરશે, એને હું લિસ્ટ મોકલી આપીશ. યજ્ઞમાં સામાન્ય વસ્તુ જ લાવવાની હોય છે, પરંતુ યજ્ઞમાં બેસવાથી 100% લાભ થશે. એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરીશ. 100% તમને રિઝલ્ટ મળશે. જેને પણ યજ્ઞમાં લાભ લેવો હોય તે મને ફોન કરી મારી પાસેથી લિસ્ટ માંગી શકે છે. એમની રાશિ પ્રમાણે એમને કયા દિવસે બેસવાનું હોય, કયા ટાઈમે બેસવાનું છે, પૂજામાં કયા દેવની પૂજા કરવી જોઈએ, કયા શિવલિંગની પૂજા કરવી જોઈએ, એ બધી માહિતી હું ફોન કરું. ચોક્કસ આવજો, લાભ લેજો. ઘણો શુભ દિવસ છે. આજે કરીએ આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લેજો. અદ્યતને માસનમ માસોત્તમ પરમ પવિત્ર સાડ માસે શુભે શુક્લ પક્ષે નવમ્યામ ચંદ્રમાસન વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ શમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી
मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रति अंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो देवनु नाम बोली दो बोलो देवता नाम चरण कमले अर्पणमस्तु पाणी मूकी दो ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો નમસ્કારાન સમર્પયામિ આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ બામ ગોદાત્રમ ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ હવે ઊભા થઈ જવાનું શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે
સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.